દાદા ઉભા રહ્યો લીધી કો સાયકલ એ દાદા હા હા બટા લીધી દાદુ સારું તમે લીધી તો કોક ને કાયમ તો આવશે એ તમારા હાટું નથી લીધી જે હું માથે નથી બેઠો મેં નથી આકી અને મારો દીકરો કહેશે હારું અમારે કાયમ આવશે પણ દાદા કોક ને ક્યાંક જવું હોય વાહન હોય તો કાયમ તો આવે ને એટલે કહું દાદા મારા બેટા મને ક્યાંય ગામના કાયમ આવ્યા છો અને મારો દીકરો કહેશે કાયમ આવે આ ગુજામ એકદમ જો સાયકલ શીખી જાવ ને પછી જો આ ગામમાં મારો પૂરો પડે પણ છે ને આ ગામના ગમી માગવા આવે ને એને દેવાની થાતી જ નથી દાદા નવી સાયકલ લાયા હાંકવા નો દેત કાંઈ નહીં પણ ઓલા ખજુરિયા ને દાવલા વાત કરું ગીરું મોઢું જ કરાવશે જઈશું એટલે આ તમતારે દવાખાને વ્યાય હો શું છોકરાને શરદી થઈ ગઈ અરે એક બાટલી દે ને તાઈને મટી જશે તમતાર વ્યાય હા મારા દીકરા આ એક બેવા વાળા હજી કેમ નો આયા એ દાવલા એક વાત કહું કેને અય મારા દીકરા મારા શું બે ગડબડ વાતો કરો છો હે શું હે નથી પણ પેલા તું મારી વાત તો સાંભળ ઓલા ભૂરા દાદા લોઈ રહ્યા ઈ આમ જો સાયકલ લાયા સાયકલ નો હોય રૂડિયા શું નો હોય હું જોઈને આવ્યો ભૂરા દાદા લઈને જતા હતા અય ધાવલા તો હાલો આપણે ભૂરા દાદાને ઘીરે જાવી આપણા ઘીરે મોટા કરાવશી હાલો તું કીધું ભૂરા દાદા સાયકલ લાયા આમ જો ગામમાં કોક દી જરૂર પડી હોય તો આપણે તરત ભૂરા દાદાને ઘીર જવાનું થાય એ ભૂરા દાદા ના પાડે છે ગામના કોઈ નથી દેવાય ની કે એ તારું બાપ છે ને એ કાયમી કોઈ ન દે ત્યારે કપાઈ નું કામ હોય ને ત્યારે આપે હા આમ સાઈની મેની ના આ બાજુ રહ્યો પણ દાદા આ જોવા તો દેવાય ને તમે વાત કેવી કરો હો ના આ બાજુ અહીંયા અડવાનું નહીં આપણે દાદા સેટે થી તો જોવાઈ ગયો શું કામે આયા ઈ કયો દાદા કાંઈ નથી કામે આયા તમે સાયકલ આયા ને આ રૂડિયાએ કીધું એટલે મેં હાલો દાદાને ઘીર જાવી સાયકલ જોતા આવી અને દાદા આપણને ગીરી મોઢું કરાવશે એટલે ગીરી મોઢું કરતા આવી ગેરું મોટું સીનું આ સાયકલ લાય એનું તમારી જાત નાવ એક સાયકલ લાયો એમાં ગેરું મોટું સીનું કરાવું દાદા તમે આખા ગામ મોર સાયકલ લાયા અને એનું ગીરું મોઢું તમારે નહીં કરાવવાનું લે વાત કરો હોતે આમ સાઈની મેની ના જો દરવાજો રહ્યો વેતી ના થાવ ના દાદા ગીરું મોઢું જ કરાવવું પડે હો તમારે એ તારા બાપ એક સાયકલ લાયો છે હું મોટો ખટારો લાયો હો એ તો તમે પછી કટારો લેશું તમને ખબર છે વેતી ના થાવ અહીં કાઈ નથી ગીરું મોઢું ના દાદા દીકરો મારા ખોચીડા હાલ્યા આવે આવા નવા કેટલા દીકરો મારા બેટા અજાણે મોટો ખટારો લાયો હોય દાદા ગીરું મોઢું કરાવો કિના દાંત આવે બેને કિના દાંત આવે આબરૂના કટકા કર્યા બે આબરૂના કટકા ઈ તમારો બાપ કાઈ ગીરું મોટું કરાવે ઘોડાઈ જાતા રૂડિયા માજી તારી વાત હાવ સાચી છે શીકણીના પેટનો એવો હે ને કે આપણને 5-5 દાણા આમ જો હાકર નાય નો દીધા પણ આમ જો દાવલા આનું તો કઈ કરવું જ જોઈશે આ સાયકલ લાવ્યો ને આના ગીરા મોટા કરીને તે પછી દીને સાયકલ હાંકવા દેવી ને એને સાયકલ હાંકવા નથી દેવી કઈક વિચારો શું કર્યું મેર પડે દાવલા વિસાય કઈક ટકા મારી બાઈક કાઈ જાવ રેડી હે શું આવો વાહ દાવલા વાહ રૂડિયા પણ જો આમાં ખાસ ધ્યાન તારે જ રાખવાની છે હો હા મને બીક લાગે બીવા નો હોય ભલામણા બીવું નથી બરોબર અમે તારી હારે છીએ હા આમ જો ઈ હમણે હાકવા નીકળશે આપણે હંત નથી રેવી તો મારા બાપાને ખબર પડશે મારશે મને એટલે એમાં નો મારે તું ભલા મને બીકણો પાડી એમ સાઈન ભલામણા જોઈજો મારા બાપા લગન મારશે સમજો તને નો લાગવા દેવી પછી નો લાગવા દેવી મોટા સાહેબ ને કેટલી કેલ કીધું
કે આ ગામમાં એક પોલીસ ચોકી બનાવી નાખો ને તો મારે નકરા આટા માર ન કરવા પડે. પોલીસ ચોકી હોય ને તો એકાદો રાઉન્ડ મારીને પછી ઘડીક આરામ તો કરું. લાય ઓલી બજારમાં આટો મારતો હોઉં. કઈ બાજુ જાવ? લાય આ બાજુ જવા દે, આ બાજુ છોકરા નહીં નડે. અહીંયા રાખીને માથે બે દો. જો નીકળ્યો સાયકલે. રૂડિયા તું એક કામ કર, તું આ થઈને ધોય અને આમ આગળ વ્યો જા, બરોબર? ઓલી બજારમાં થઈ. હા, હું દાવલો રહ્યા ને વાહી હાલી આવી છે. હા હાલ બધા. જા જા હાલ તો ભાઈ. મારા બેટાનું હાલી હો, હાલી હાલી. આ તો શીખી જ જાય છે. એલા માજી માજો થાકી રહેવાનું, પણ કાંઈ વાંધો નહીં, આજ ગમે એમ કરીને શીખવી જ છે. દાવલા આને તારી બાપ ઠામું કી ના આવડતી? એ નથી આવડતી એટલે જ આપણું કામ થઈ જાય છે. ઈ હાસુ હો. આમ જો કેમ કરે. એ રહી ગયો લે, હમણે પડે. બાવરામ નો ગીરી જાય. દાવલા રૂડિયો આવી ગયો છે હવે. હવે તો આવ્યો જ હોય ને. હે તો હાલ હવે આપણે જો ને હવે સાયકલ હેઠે પહોંચી જવું છે. હા. ઓય મૂકી દે લ્યા. કયો છે એટલે મૂકી દે. એ કયા છે તમારા બાપ આવડતી નથી વાંદરી નાવ એટલે મૂકો. અમારા દીકરા મારા કહેતા હતા કે આ બધા રેરી આયાત નહીં હજી આ એકઈ. મારા બેટા કયો ધક્કો મારતા હતા? ઓય બાપા, ઓય બાળી, ભાંગી નાખ્યો મને ડોહા. એ તારે ધ્યાન રાખીને આગળ હાલવું જોઈએ ને. હું થયું એ ખજુરિયા, આ ડોહાએ વાયથી સાયકલ દાબી મારો ટાટિયો ભાંગી નાખ્યો. એ ટાટિયો ભાંગી ગયો તેમાં હું શું કરું ભાઈ? ભલે ભાંગી ગયો હોય, મારે તો આ રોડે ઝાકવે નહીં, આ કઈ ઘીરે થોડી હાલે. ગજુરિયા આને તો દવાખાને લઈ જવો પડશે. પણ દવાખાને લઈ જઈશું ને એટલે આ ડોહા ઉપર થશે કેસ. એ જી થાય ઈ કરી લીજો, વેતી ના થવાય તી હાલો. ગજુરિયા આવા હે ને આના માથે કેસ કરી જ ન થાય. ઈ વાત તારી હાચી દાવલા. આ રહ્યા ને નકર આવા ગામમાં ભટકાડતા જ ફરશે. આ જી થાય ઈ કરી લીજો, જાવ ને. હાલ દાવલા હાલ. એ તો ન્યામ જો સાહેબ આવશે ને ત્યારે ખબર પડશે તને ડોહા. મારા બેટા ધમક્યું મારે છે. આ તમારી બાપ રોડે ચાલે. આ કઈ ઘીરે ને ઘીરે નો હાલે. એ હા તને જોઈ લીધું જા. કૂતરી લાવ, આટલી બધી પટકારવા જઈ મૂંગો મર ઓલો સાંભળી જશે. તે તારી બાપ તારે આખું ખાઈ જવું જોઈએ ને. આ શું કાંઈ એટલું બધું લાગી ગયું? પગ નથી બનાતો.
તું હાલ કાયો કા દવાખાને. મારા બેટાનું નો થવાનું થઈ ગયું. આ કયાક બે હતા ને વાંયથી ધક્કો માર્યો અને ઓલા રૂડિયાને દઈ દી. એ તું તો મૂંગો મરી. મારા બેટા ઓલા નક્કી કેસ ન કરે સારું, પણ લાય હવે આને હાંકવી નથી, ધીરેથી જ ભૂત દેવી છે. લા ભલા મણાવ એટલું ભણ્યા છો તમે, ડોક્ટરની નોકરી લેવાય, તમારે પીએસઆઈ ની નોકરી લેવાય નહોતી. અને પોલીસની નોકરી લેવાનો જરાય શોખ નતો, બાકી તો નોકરી તો આવે એવી જ હતી. તો તમને એવી પોલીસની નોકરી ઉપર શું નફરત તે તમારે પોલીસની નોકરી લેવી નથી? પોલીસની નોકરી તો આપણે કરી બરોબર, પણ આપણે એમાં ઈમાનદારી ન રહે તો શું કરવું? તો તમે ડોક્ટરની નોકરી લીધી, એમાં ઈમાનદારી ન રહે તો તમે શું કરો? આમાં સાહેબ માનવ સેવા કરતા હોય ને તો ક્યાંક કોઈને અડી આવે. ડોક્ટર સાહેબ તમારી વાત સાચી છે હો. મારા બેટું છે ને હવે 2 દી આ સાયકલ લઈને બારું જ નથી કરવું. 2 દીમાં જ ખબર પડી જશે કે ઓલો રૂડિયો કેસ કરે છે કે નથી કરતો. લાય તમારો બાપ આ તમારી લપમાં મારો ટાંગો ભાંગી ગયો. મૂંગો મરી અહીંયા નથી ભાંગી ગયો. આને ડોક્ટર પાસે આવીને હમણાં હાદો કરી દીધી. સાહેબ ઈ બધું જવા દો, બાકી અત્યારે તમારે શું હાલે છે? અત્યારે આપણે ઠીક હાલે છે. જો આ ગામડામાંથી પરમોસ થઈને સિટીમાં વજાવીને તો નો વાંધો આવે. સાહેબ દર્દી આવી ગયા લાગે. લ્યો આ બાજુ લ્યો. લ્યો, જલ્દી હે ને આને હે ને સારવારમાં લઈ લ્યો. શું થયું હે? એ એક્સિડન્ટ થઈ ગયું, એક્સિડન્ટ. એક્સિડન્ટ? હા તો પોલીસ કેસ થાય, પોલીસ કેસ. પોલીસ કેસ થાય છે ને? હા, પેલા પોલીસ કેસ કરો પછી જ દવા દેશ. એ તમતાર કેસ કરવાનો જ થાય અમારે. સાહેબ અહીંયા જ છે. સાહેબ તમતાર કેસ લખીને આપો. હા લખું પણ ઈ તો કયો સીને આરે ભટકાણા. એ સાહેબ ઓલો ભૂરો ડોવો નો રહ્યો એ એને સાયકલ ભટકાડી. એટલે આઈની પાસે ક્યાં સાયકલ હતી? શું લેવા ખોટું બોલો છો? એ આ પૂછો કંજોરિયાને, તમે મારું હાસુ ન માનતા હોય તો. એ સાહેબ ઈ કાલે જે ભૂરો ડોહ્યો ને એ સાયકલ નવી લાવ્યો છે અને શીખે છે. તે શીખતા તો આની આને ભટકાડીને તે આનો ટાંટ્યો જોવો છે કેવો કરી નાખ્યો હે. આ નડી રહીને ઈ ભાંગી નાખી હે. આમાં પ્લાસ્ટિકનો પાટો આવશે સાહેબ. હા તમે સમજો, પાટો બાંધ્યો અને હું કેસ છે ને એની જાંચ કરું છું હો. હા સાહેબ જાઓ ગાયો ગા. આય દેખાડો ખરી મને તું. સાહેબ ઉભર જો. આ પ્લાસ્ટરનો પાટો બાંધી જ દ્યો. હે સાહેબ આમાં કેટલો ખર્ચો આવશે? આમાં ખર્ચો તો આવે ને, નડી ભાંગી ગઈ છે, 50,000 નો આવશે. કંજોરિયા આ બધું આપણા માથે આવે ને. સાહેબ ખર્ચો ભલે ગમે એટલો થાય પણ આનો પગ રહ્યો ને એ તમે હાજો કરી દો. ખર્ચો તો એમે ઓલા ભૂરા ડોહા પાસે લીધું ત્યાં સુધી અમારે સમાધાન જ નથી કરવું. એકબીજા સામું જોવામાં ઓલા સાહેબ રહ્યા ને ઈ ખર્ચો લેવરાયેલી છે, તમે તાર ઉપાધિ ન કરો. તો હારું લ્યો સાહેબ, તો હારું. તો તમ તાર રે ને અને પાટો બાંધી દો. હે કાનાને મનાવો કોઈ મથુરામાં આવો, ઓ દાવજી કાનાને મનાવો, હે કાનાને મનાવો. કેમ દાદા, કાનાને મનાવી લીધો? હા તે હવે કાનાનો જન્મ ક્યાં થયો તો? સાહેબ જેલમાં. તો હાલો જેલમાં. કા સાહેબ જેલમાં શું કામ? વાહ દાદા, જાણતા હોતા ને અજાણ્યા બનો હો. ઓલી સાયકલ ઓલા રૂડિયા રે ભટકાડી અને ટાંગો ભાંગી નાખ્યો અને પાછા કહેશે કે હું થયું. એ સાહેબ એવું ઝીણા મોટું તો હાલ્યા જ રાખતું હોય ગામમાં, અને એ બજારે આમ વશમાં હાલ્યો જાતો તો એમાં આ ભટકાઈ જાય. હમણાં નવી લીધી છે ને હા. એટલે આમ જો એમ કરો, કેસ છે ને એને રફા દફા કરી નાખો. હાલ્યો 500 રૂપિયા. રિશ્વત આપો મને, રિશ્વત હે? હાલો આગળ થાવ. હવે તો તમારે જેલમાં જવાનો વારો આવશે. હાલો આગળ આવ, આગળ. મારો દીકરો મને રિશ્વત આપે છે. હવે તો તું એવો હલવાઈ ગયો છો. આ ડોક્ટરે કેસ કર્યો છે. હવે તો તારે ઓલા આપણો પગ ભાંગી ગયો એને બધાના પૈસા દેવા પડશે અને તાલગી તારે જેલમાં હાડવું પડશે. હાલ મોટા. પણ સાહેબ
આનું કઈક થાય એવું હોય તો કરો ને થોડાક જાજા રૂપિયા લઈ લો. હજી રિશ્વત દે હજી. હવે તો ઈ જ્યાં લગી એમ નહીં કે ને સમાધાન ન કરવું ત્યાં લગી તારો કેસ જ નહીં પતે. ત્યાં લગી તારે તો જેલમાં હળવાનો વારો આવશે. આગળ આગળ